ભરૂચમાં ઓપન ગુજરાત બ્લાઇન્ડ ચેસ ટુર્નામેન્ટનું સફળ આયોજન કરતા 50 થી વધુ ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। ભરૂચ આરસીસી ભરૂચ દ્વારા ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત આજે પટેલ સુપર માર્કેટ ખાતે ઓપન ગુજરાત બ્લાઇન્ડ ચેસ ટુર્નામેન્ટનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। આ અનોખી સ્પર્ધામાં રાજ્યભરમાંથી 50 થી વધુ દ્રષ્ટિબાધિત ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। ટુર્નામેન્ટ દરમિયાન ખેલાડીઓને પોતાની બુદ્ધિશક્તિ અને કૌશલ્યનો શ્રેષ્ઠ પ્રદર્શન કરી હાજર સૌ લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા। આ કાર્યક્રમના સફળ આયોજનમાં પ્રમુખ જાનવી દર્શન, દર્શનાબેન વ્યાસ, ભરૂચ ચેસ એસોસિએશનના સભ્યો, પ્રોજેક્ટ ચેરમેન મહેશ જોશી તથા પ્રોજેક્ટ ડાયરેક્ટર વિરલ વ્યાસ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આ અવસરે આગેવાનોએ ખેલાડીઓને પ્રોત્સાહિત કરી તેમની પ્રતિભાને બિરદાવી હતી। સમગ્ર કાર્યક્રમ સકારાત્મક વાતાવરણમાં યોજાઈ દ્રષ્ટિબાધિત ખેલાડીઓ માટે પ્રેરણારૂપ સાબિત થયો હતો। નમસ્કાર, રોટરી કોમ્યુનિટી ક્રોપ્સ દ્વારા આજે રાજ્ય કક્ષાની બ્લાઇન્ડ ચેસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અમને ભરૂચ ચેસ એસોસિએશનનો ખૂબ સહકાર મળ્યો છે। કિરીટભાઈ અને આનંદભાઈએ ખૂબ સારી વ્યવસ્થા કરી છે। પ્રેસિડેન્ટ જાનવી દર્શન અને પ્રોજેક્ટ ચેરમેન મહેશભાઈ જોશી અને પ્રોજેક્ટ ડિરેક્ટર વિરલ વ્યાસ તેમજ અન્ય દાતાઓનો અમને ખૂબ સાથ સહકાર મળ્યો છે। ગઈકાલ સાંજથી આમની પ્રિપેરેશન કરી છે। આજે સવારે ગુજરાતભરમાંથી અનેક બ્લાઇન્ડ ચેસ પ્લેયર આવ્યા છે અને આખી આ દિવસ સવારથી સાંજ સુધી આ ટુર્નામેન્ટ ચાલવાની છે। તેમની બ્રેકફાસ્ટ, લંચ એ બધી જ વ્યવસ્થા આરસીસી દ્વારા પ્રોવાઈડ કરવામાં આવી છે અને આ રાજ્ય કક્ષાની ચેસ ટુર્નામેન્ટનો આ પહેલો પ્રસંગ છે ભરૂચની અંદર અને એમાં મોટી સંખ્યામાં પ્લેયર ઉપસ્થિત રહ્યા, તેમનો અમને આનંદ છે। અમે ઈચ્છીએ છીએ કે આરસીસી છે આવી જ રીતે દરેક પ્લેયરને અને દરેક ક્ષેત્રના લોકોને ઉત્તરોત્તર આગળ વધારવા માટે પ્રેરણારૂપ બનતું રહે। નમસ્કાર, રોટરી કોમ્યુનિટી કોર્પ્સ આરસીસી ભરૂચ દ્વારા આજે ભરૂચમાં ગુજરાત રાજ્ય બ્લાઇન્ડ ચેસ ટુર્નામેન્ટનું એક દિવસનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 50 થી વધુ સભ્યો આજે હાજર રહ્યા છે, જેમાં અમને ભરૂચ ચેસ એસોસિએશનના પ્રમુખ, સેક્રેટરી તેમજ સભ્યોનો ખૂબ સાથ સહકાર રહ્યો છે। આ ઉપરાંત આજે જગ્યા આપી છે એમાં કિરીટભાઈ અને આનંદભાઈનો પણ ખૂબ સાથ સહકાર રહ્યો છે। બ્લાઇન્ડ એસોસિએશનની જ્યારે અમે ચેસ ટુર્નામેન્ટ રાખી છે ત્યારે એમની સાથે આવેલા એમના આર્બિટ્રેટર અને એમના સાથેના સભ્યોનો પણ અમને ખૂબ જ સાથ રહ્યો છે અને ખૂબ સરસ રીતે આ આયોજન થઈ રહ્યું છે। ગઈકાલ રાતથી જ અમારા સભ્યો આ આયોજનમાં જોડાયેલા છીએ અને આજે સવારથી તમે જોઈ શકો છો કે અહીંયા 50 થી વધુ સભ્યો ટુર્નામેન્ટ રમી રહ્યા છે અને એનું આરસીસી ને ખૂબ જ ગૌરવ છે કે આ એક અલગ પ્રકારની ટુર્નામેન્ટ અને અલગ પ્રોજેક્ટ અમારી તરફ દ્વારા થઈ રહ્યો છે અને વિજેતાઓને અમે ઇનામ વિતરણ પણ સાંજે કરવાના છીએ। એની માટે અમને સંસ્થા તરફથી અને બહારથી પણ ડોનેશન્સ મળ્યું છે।